હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો આજે આપણે શિવાજી મહારાજનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે ને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે, શિવાજી મહારાજ XML, અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સૌ પહેલાં આપણે XML ફાઇલની અંદર આવી જવાનું છે। XMLમાં પછી તમે જોઈ શકો છો આપણે બધી ઇફેક્ટો અને ટેક્સ્ટ ઇફેક્ટ તમને બધું એડ કરેલું જોવા મળશે। તો સિમ્પલ તમે આની અંદર ખાલી સોંગ અને ફોટા એડ કરવાના છે। તો સૌ પહેલાં તમે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એની અંદર સોંગ એડ કરી દેવાનું છે। સિમ્પલી આ રીતે એક સોંગ એડ કરી દેવાનું છે અને એ સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે। બસ આ રીતે આટલું કરાવી સિમ્પલી તમારે થોડું આગળ લાવવાનું છે। એ તમારે જે 6.3 સેકન્ડે જે બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એ તમારે જેટલા બીટ ચાલુ થાય બધા બીટની અંદર આપણે ફોટા એડ કરવાના છે। તો સૌ પહેલાં તમારે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ બસ આ રીતે તમારે એક ફોટો એની અંદર એડ કરવાનો છે અને એની લંબાઈ આપણે જે આગળ બીટ આવે ત્યાં સુધી લંબાઈ દેવાનું છે અને વધારાનો ભાગ હોય તો એને કટ પણ કરી દેવાનું છે। સિમ્પલી આ રીતે કટ કરી દઈએ, તમે જોઈ શકો છો વિડીયોની મુજબ। તો આ રીતે આપણે એને કટ કરી દેવાનું છે વધારાના ભાગને, બસ આ રીતે, અને ફોટાને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। 32 ડોટમાં જઈ અને એથી ફૂલ સ્ક્રીન કરી દઈશું ફોટાને, બસ આ રીતે। તો આ રીતે મેં એક ફોટો એડ કરી દીધો છે। તો આ રીતે તમારે બધા ફોટા એડ કરવાના છે બધા બીટની અંદર। તો ફટાફટ એની અંદર ફોટા એડ કરી દઉં। બસ આ રીતે તમારે એની અંદર કટિંગ કરીને ફોટા એડ કરી દેવાનું છે। હવે આપણે એની અંદર ઇફેક્ટો એડ કરવાની છે। સિમ્પલ તમારે નીચે આવવાનું છે ને તમને ઇફેક્ટ જોવા મળશે, ઇફેક્ટ 1। તો આ લેયરની આપણે ઇફેક્ટ કોપી કરવાની છે। સિમ્પલ આપણે લેયરની અંદર આવી જઈશું ને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પર જઈ કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કરી દેવાની છે। ત્યાંથી જે આપણે અહીંયાથી નાના ફોટા એડ કર્યા કટિંગ કરીને, જે આપણે આ નાના ફોટા એડ કર્યા એ ફોટાની અંદર આ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। જે હાલમાં કોપી કરીએ એ ઇફેક્ટને આ ફોટાની અંદર પેસ્ટ કરવાની છે। તો એની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દીધો। સિમ્પલી ફોટાની અંદર આવી જવાનું છે ને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પર જઈ પેસ્ટ ઇફેક્ટ। તો આ રીતે આપણે જ્યાં નાના ફોટા એડ કરીએ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દઈએ। બસ આ રીતે તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે ને એ જો તમારો પહેલો મોટો ફોટો આવે એ ફોટાની અંદર પણ આ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। જાલમાં કોપી કરીએ તો આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દઈએ, બસ આ રીતે। અને તમારે જે 8 સેકન્ડે જે બીટ આવે તે બીટથી જેટલા ફોટા ચાલુ થાય એની અંદર આપણે બીજી ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। સિમ્પલ તમારે નીચે આવી જવાનું છે ને તમને લેયર જોવા મળશે ઇફેક્ટ 2। તો સિમ્પલ આ લેયરની આપણે ઇફેક્ટ કોપી કરવાની છે, કોપી કરી દેવાની છે। સિમ્પલ 3 ડોટમાં જઈ એનાથી કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કરી દઈશું ને જે આપણે મોટા ફોટા એડ કર્યા એની ફોટાની અંદર આ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। તો એની અંદર ફટાફટ ઇફેક્ટ પેસ્ટ કરી દઉં। બસ આ રીતે આટલો કરાવે। સિમ્પલી તમારે નીચે આવવાનું છે ને તમને 3 લેયર જોવા મળશે। સિમ્પલી આ લેયરને ખેંચીને આપણે બધા ફોટાની ઉપર લઈ જવાની છે એટલે એની અંદર આપણી બધી ઇફેક્ટો લાગી જાય। બસ આ રીતે લઈ દેવાની છે। બસ આ રીતે। તો અહીંયા આપણે સ્ક્રીનમાંથી અહીંયા આપણા વિડીયોની અંદર આપણો ટેક્સ્ટ લોગો બનાવી ગયો છે। સિમ્પલ તમે આ લેયરમાં જઈને તમારી ચેનલનો લોગો તમે લગાવી દેજો। આટલો કરાવી સિમ્પલી તમારે ફર્સ્ટમાં આવવાનું છે ને એ તમારે ટેક્સ્ટ જોવા મળશે સિમ્પલી ટેક્સ્ટ લેયર। તો સિમ્પલી એમાં તમારે કંઈ પણ એડિટ કરવું તો સિમ્પલી તમારે નીચે આવવાનું છે ને તમને ગ્રુપ જોવા મળશે સોંગની ઉપર। તે ગ્રુપની અંદર સિમ્પલ આવી જવાનું છે ને એડિટ ગ્રુપ। તો એની અંદર આપણી બધી ટેક્સ્ટ ઇફેક્ટ અને ઇમોજી બધું એડ કરેલું છે। કારણ તેમાં કંઈ પણ એડિટ કરવું હોય તો તમે એડિટ કરી શકો છો અને ફોન્ટ યુઝ કરીએ ફોન્ટ પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। આટલું કરે સિમ્પલી બે ગઈશું। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે। સિમ્પલ તમે એકવાર વિડીયો જોઈ લો।
તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયું છે. સિમ્પલી આપણે એની એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોની એક્સપોર્ટ કરી દેવાનું છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.